તૈયારી છે અમે આગળ ને જો સાહેબ આની અંદર હવે અમને લંબાણું છે કાંઈ પણ વસ્તુ સંભાળશી નહીં સાહેબ કારણ કે અમે 3 દિવસથી અમે આમનામ છીએ અને આ લોકોને જો અમારી પાસે કાંઈ વસ્તુ ન હોય ને આ લોકો પાસે અમને લોકોને જો આના કદાચ એમ કહી દેતા હોય કે ભાઈ આની અંદર હાડકા જ આવશે બરોબર તો એ લોકોને હાજર કરો હું એ લોકોને બધાને હરગાવી અને ભૂગરમાં દાટી દઈ તમે પૂછો તો શું જવાબ આપે છે લોકો? અમને લોકોને એક જવાબ એ અમે આંકડા ન કહી શકીએ અમે કીધું ડેડ બોડી કેટલી છે રિપોર્ટ જે આવશે એના અંદર ઉપર ડેડ બોડી આધાર જાહેર કરો એ કે 27 જ છે તો અંદર મયરું તો 70 ઉપર છે તો 27 તો બીજા ક્યાં ગયા? તમારી હાલ માંગ શું છે? અમારી હાલ માંગ એ છે કે અમારા જે કંઈ સત્ય બહાર આવે અને અમારા લોકોના જે કાંઈ રિપોર્ટો છે અત્યારે અમારા 3 જણા 48 કલાક થઈ ગયા કાંઈ મળ્યું નથી તો અમને ખરેખર વિવેકભાઈ દુસારા, ત્રિષાબેન મોડાસિયા, ખુશાલીબેન દુસારા બરોબર ને હિમાંશુભાઈ આ 4 વ્યક્તિ અમારા છે અમારા સમાજના. એક સવારે એક મળી ગયેલું છે બરોબર. ખરેખર સરકારે પણ હવે આ જ્યારે રૂપાલા સાહેબનો વિરોધ હતો મોદી સાહેબ આવીને આવી ગયા તો દિવસો અત્યારે મોદી સાહેબ નથી આવી શકતા હે ભાજપ 400 ની પાર આ 400 ની પાર ને જિંદગી આખી ઉતારી દીધી તમે. અત્યારે રૂપાલા સાહેબ ક્યાંય જોવા નથી મળી રહ્યા. રૂપાલા સાહેબ નો જ આવે ને રૂપાલા સાહેબ હવે પૂરું થઈ ગયું સમજાણું. રૂપાલા સાહેબ ને એક જ વસ્તુ હતું કે મારી મિટિંગમાં આવો આજે અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો. આજે એક પણ અધિકારી કોઈ આવીને નથી બેઠો એટલો સમાજ અહીંયા ગમે બધા ટોટલી બધા સમાજ અહીંયા હાજર છે. કોઈ આવી નથી બેઠો કે ભાઈ તમને લોકોને શું થયું 10 મિનિટ આટો મારીને આવીને વયો જાય છે. કોણ આવે? પ્રધાનમંત્રી પાસેથી શું અપેક્ષા છે? પ્રધાનમંત્રી સાહેબ અમને કોઈ એકને ટ્વીટ જાહેર નથી કરી કે આટલું બધું દુઃખદ થયું તો હું અહીંયા આવી રીતે આમ છો મુલાકાત પણ નથી લીધી. આ કોઈ નાનો સૂનો નથી. આજ 50, 70 ના જીવ ગુમાવ્યા છો. આજ તમે એમ કહો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો 3 મહિનાનું બાળક પેટમાં હોય એને તમે એમ હત્યા કહો છો હે અને આટલો બધો કાંડ થઈ ગયો એને તમે શું ગણો? રમત ગણો હો? અત્યાર લગીના જે કાંઈ અંદરના રિપોર્ટો છે બરોબર આ લોકો એમ કહે છે ગેમ ઝોન વાળા મારી પાસે અત્યારે એનું છે કે ગેમ ઝોન વાળા એમ કે તમે એક ઓલું કરી તમારી પોતાની સ્વેચ્છાની જવાબદારીએ તમે આવો છો બરોબર તો એવો તમારો રિપોર્ટ લાવો તમારું ફોર્મ એવું આપો. અત્યારે દારૂની બોટલ મળી છે બિયરના ટીન મહિના તો અત્યાર સુધી પોલીસ હતી ક્યાં? આ જો રાજકોટ ટીઆરપી ઝોનમાં તમે તમારા પોતાના અંગત રીતે તમે આવો છો એવા ફોર્મ ભરાવાય છે તો એ ફોર્મ ક્યાંય ગયા? એ ફોર્મ હાજર કરો તમે. અત્યારે હવે એમ કહે છે કે એનઓસી નહોતું અત્યાર સુધી ગેમ ઝોન ચાલતી હતી ક્યાં? ક્યારે તપાસ ન કરી. અત્યારે આ બધું બન્યું છે તો હવે તમે એમ કહો છો એનઓસી નથી આ નથી તે નથી. અને જો આ તો એક જાતનો રૂપિયા કમાવાના ધંધા અને જો ખરેખર જો કાંઈ નહીં આવે ને ટીઆરપી ઝોન વાળા ગેમ ઝોન છે ને એ જગ્યામાં અમે દફન વિધિઓ કરાવશી હો. શમશાન ઘાટ બનાવી રહી છે સરકારને બીજું કાંઈ નથી. તેજોરી ભરવાની વાત આવે છે. 4 લાખ રૂપિયાની સહાય કરી છે એ પબ્લિકના પૈસા સહાય આવે છે એના પોતાના ખીચા ખાલી નથી થતા. અને 4 લાખ રૂપિયામાં જો દીકરાને એટેક આવ્યો હોય તો એને બોમ્બે જાય અને સારવાર થાય છે. અત્યારે અહીંયા તડકે રહીને પબ્લિક મારે છે પણ એની સારવાર થતી નથી. પ્રક્રિયા નહીં થાય તો તમે છેલ્લે શું કરશો? અમે લોકોની આંદોલન કરવા તૈયાર છીએ. આંદોલન થશે અને ટીઆરપી ગેમ ઝોનમાં હે ને શમશાન અને હવે આમાં પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. સરકાર આ ભાજપની સરકાર અત્યારે છે એ એમ નહીં આ જે લોકો દાઈજા છે આ છે તે છે એ લોકોનો રિપોર્ટ જ નથી ક્યાં દાખલ સરકાર આંકડા છુપાવવાની તમે કે ક્યાં એ લોકોને દાખલ કર્યા છે? સરકાર અત્યારે આંકડા છુપાવવાની આજે સવારે દેખાડતા કેમ નથી કે અમે અહીંયા એને દાખલ કર્યા છે? આજે સવારની જ વાત છે. સ્ટાફ ક્યાં એ નથી બતાવતા. આજે સવારની જ વાત છે કે આજ સવારે અમને લોકોને જે બોડી મળી એક અમને આપણી કોની હતી ઓલાની સ્મિતભાઈ વાળાની જે બોડી મળી એ અમને છેટ અમને એમ્સમાંથી મળી સિવિલ હોસ્પિટલની વાતમાંથી મળેલી છે અમને કે હકીકતમાં ક્યાં ક્યાં વસ્તુ શું પડી કોઈ ખબર જ નથી. તંત્ર જવાબ દેવા માટે હાજર નથી. આ સરકાર ગુંડાગીરી ઉપર વધારે ઉતરી ગઈ છે અત્યારે સરકાર છે એ અત્યારે ગુંડાગીરી ઉપર ઉતરી ગઈ છે બરોબર. હવે આની અંદર જો તમે લોકો પ્રેસ વાળા કે જે કોઈ આ તમારા ન્યૂઝ છેટ સુધી પહોંચે અને કોઈ આની અંદર આગળ એક્શન લેવા વાળા આવે તો ખરેખર થઈ શકે અમે લોકો પોલીસ તંત્રને પણ દોષ નથી દેતા નથી ન્યૂઝવાળાને કે ભાઈ આ લોકો નવી ખોટી ખબર છાપે છે એ આ છપાય છે ને તો જ આ સુધી આ લોકોને રેસ આવે છે ત્યાં સુધીની કોઈ વસ્તુ છે જ નહીં બરોબર. પણ એક માધ્યમથી આપણે એક વસ્તુ જાહેર કરી હતી કે બધાય જો સાથ દે ને તો આનો એક એન્ડ આવશે. સાચો આંકડો હજી કોઈ બહાર આવતું નથી. અને આ ઘટના તમે લોકો અમે તો અત્યારે એમ કહે છે કે ભાઈ આ લોકોની સેફટીને હવે પછી ચાલુ કરી દેવામાં આવશે પણ એવું નથી. હું એમ કહું કે તમારા લોકોની ટીમ હરતી ફરતી હોય જ છે. તમે તમારી રીતે ચેક કરો. તમે તમારા 100 રૂપિયા બગાડીને એન્ટ્રી કરો ખરેખર હકીકતમાં અહીંયા છે કે નહીં.
બરોબર શું કરવાને કે આવો કિસ્સો આપણે એમ નથી કહેતા એની બેદરકારી ક્યારેક ઘણીવાર આપણે પણ નથી જોતા ઘરે ક્યારેક એવું લાગે આજે આપણે કેમ સોસાયટીનો કેમ મોનોગ્રામ મારી કે ભાઈ આ શેરીમાંથી તમે નીકળો તો આ શેરીમાં આ રસ્તો એક્ઝિટ છે એવો નીચે એ લોકોએ એક નકશો મારવો જોઈએ કે ભાઈ આ જગ્યાની અંદર આટલા એક્ઝિટ ડોર આપેલા છે ભવિષ્યમાં કાંઈ થાય તો તમારે આ જગ્યાએથી તમે નીકળવાનું બરોબર કોઈ હોતું નથી તમે લોકો રમવા આવ્યા આ તે રીતે રહ્યા એટલે પૂરું થઈ ગયું રમી લીધું ગેમ કરી સુરેશ પ્રજાપતિને હાજર કરો ઈ નીરવ મોદી આ બધા જે લોકો એટલે એમનો વિરોધ કરી રહ્યા છે. હા હા સુરભ એ આવા વિડીયો ના આવવા જોઈએ. અને આવા વિડીયો ને આ લોકો ઈ તો એને તો 2000 લઈ લે તારી રીલ્સ એટલી બનાવી દઈશ તારી એટલી જ્યારે એના 2000 માં અત્યારે કેટલા રૂપિયા વયા ગયા આજ માણસની પૂરું થઈ ગયું ને અને કદાચ જો 4 લાખ રૂપિયાનું સરકાર જાહેર કરતી હોય બરોબર તો જે આના માલિકો છે ને એને કયો બરોબર અમે એને મારી નાખીએ અમે બધા જેના મૃતદેહો જેના ઘરમાંથી ગયા ને એને 4 લાખ આપી દઈએ અમે 4 લાખનો સવાલ છે અમે અમારા સમાજમાંથી અમારી પાસે ફાળો કરીને દઈએ અત્યારે સરકાર 4 લાખની સહાયમાંથી 2 લાખે આવી ગઈ છે બરોબર અમે લોકો દેવા માંગીએ છીએ હાલો એને અમને મારી નાખવા દો 4 લાખ અમારા બધાના સમાજ જેના કોઈને આયા હોય એ કોઈને વિરોધ હોય તો બોલી દો બધા 4 લાખ દેવા તૈયાર જ છીએ એને પણ એમને અમારે હાથમાં આપી દો અને પોલીસ તંત્રને કહેવાનું કેસ જ નહીં કરવાનો કાંઈ પૂરું અમારો ઉગ્ર આંદોલન અમારું બધું પતી ગયું અમે નાયા અમે પાડી દી સારું એટલે એટલું કહી દો તમે અહીંયા નીરવ મોદીને એમનો વિરોધ કરી રહ્યા છો. હા બધા ટોટલી જેટલી જાહેરાતો લઈને પૈસા કમાઈએ ને એને કે તમે બંધ કરો એવી જાહેરાતો લોભામણી લાલચમાં તમારા ઘર ભરવાની અંદર કોકના છોકરા એ ગુમાવ્યા રીલો જોતા લોકોને શું કહેશો? એ રીલ જોતા લોકોને કેમ કે લોકો જોવે છે ને લોકો એ રીલ જોવે જો હું એ રીલ્સ જોતા તમામ ફોલોવર્સને બધાને છોકરાઓને બધાને તમે મોબાઈલમાં આવી રીલ્સ બાળકોને આવે કે આવી ગેમ જોવાનું છે એ તમે બંધ કરાવી દો દેખાડોમાં આ તમે કયો હો તો ત્યારે આ છોકરાઓ તમારા ત્યાં જવાની જીદ કરે છે અને દીકરાઓ નાના બાળકોની હિસાબે મા બાપની જીદ લોકો પૂરી નથી કરી શકતા નથી સમજાવી શકતા અને આ પરાણે જવાનું થાય છે મજબૂરીથી જવું પડે છે અત્યારે કારણ કે આ સમય એવો થઈ ગયો કે છોકરાઓને કાંઈ કહેવાતું નથી અને ઘણા છોકરાઓના મા બાપને ખબર પણ નથી કે મારો છોકરો ની અંદર ગયો છે ત્યાં કેટલાયના મા બાપને નથી ખબર પછી ખબર પડી